હાલો. અરે કાનભાઈ, તમે એક દી યાર ખમી નથી એકતા, પાછો ફોન કરી દીધો તમે ભાડા હાટું. અરે ભાડા હાટું ફોન નથી કર્યો મારો ભાઈ મેં તને. તો ઈ ભાડું તું મને પછી દઈ દે 15 દી પછી કે 15 મહિના પછી દે, મને કાઈ વાંધો અરે નથી. ઈ તો હું કેતો તો કે દઈ દઈશ, તમે નહોતા માનતા ભલા માણસ. મારી વાત સાંભળ, ઓલા બાજુવાળા કાંતા માસી નો મને ફોન આવ્યો હતો. તો એમાં હું શું કરું? વાતું કરો, ફોન આવે છે તો. અરે ફોન આયર વાતું નથી કરવાની. કાંતા માસી એવું કેતા હતા કે ઓલા નીતિન ને તમે મકાન આપ્યું એને ભાડે, તો ઈ રોજ કોક નવી નવી છોકરીઓ લઈને આવે છે, અને તું છોકરીઓ અહીંયા લઈ આવસ. અરે કાનભાઈ, એમાં હે એવું, હું જે કોલેજમાં હું ને ત્યાં લગભગ મારા ક્લાસની છોકરીઓ મને ભાઈ માયનો હે ને ઈ જ મારા ઘરે આવતી હોય છે. અરે ભાઈ બેન ના સંબંધ હોય તો બાયરે મળો, ઘરે શું કામ હે? હાલો, એકાદી તારી બેન હોય. તમારા ઘરમાં રહું એટલે મને જમવાનું બનાવી દેવા રોજ અલગ અલગ મારી બેનું આવતી હોય. અરે તારી બેન એક હોય, બે હોય, 3 હોય, 4 હોય, આ તો 15 દી થી રોજ નવી નવી આવે છે. એનું શું કરવાનું કે? એ નવી નવી એટલે જે નવરી હોય એ બિચારી આવે મને જમવાનું બનાવી દેવા હાટું. હવે તમે હવે આવા વિચાર વાળા હો? અરે વિચાર વાળાની વાત નથી. હું સોસાયટીમાં રહું, મારું નામ ખરાબ થાય, ફ્લેટ મારો હે ભાઈ, તને ખબર હે ને? અરે ઈ આપણે કઈક જોઈ લઈ. હા, હું જોઈ લઈ. હવે આ બાજુ વાળા ભાઈ બધા વાતું કરે કે આ કેવા ભાડુત ને આપ્યું ઈ તો તમારે બધાને કહી દેવાનું હોય, એની માનેલી બેનું બધી આવે છે ઘરે. હા, કાઈ વાંધો નહીં. હવે ઈ બધી રક્ષાબંધને બોલાઈ લેજે, બરોબર? આવશે ને? આવશે એટલે એમ તો 20-25 એ મારી અત્યારે બેનું, બરોબર? એમાંથી લગભગ માનો ને 2-3 તો આવી જાય રક્ષાબંધને. 2-3 હું લેવાને? જેટલી આવી ની બધી આવી જોઈએ, બરોબર? તેથી હું આવીશ રક્ષાબંધન થી. આપણે બે હારે જ રહીશું આખો દી.